તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો ઘણા સમયથી સકારામ બાપા મિત્રો તેની સાયકલ લઈ અને મિત્રો દંડવત ચાલ્યા જતા હતા દ્વારકાધીશના દર્શન કરવા। તો મિત્રો ફાઇનલી આજે હવે પોગી ગયા છે દ્વારકા। અટક્યા એના જે દર્શન કરવાના હતા, સકારામ બાપાને જે દર્શન દ્વારકાધીશ કરવાનું જે મનની અંદર ઠાની લીધું હતું કે વિચારી લીધું હતું કે મારે દંડવત જઈ સાયકલ લઈ અને સકારામ બાપા એમ કીધું કે મારે દ્વારકાધીશના દર્શન કરવા છે। તો મિત્રો ખરેખર કોઈ પણ માણસ જીદ કરે તો એની જીદ પૂરી કરે જ, અને ન થાય હું તો શૈલી બાકી જવાનો પ્રયાસ શરૂ રાખે તો ખરેખર ઉપરવાળો અટકે દ્વારકાધીશ જ મિત્રો એની ઈચ્છા પૂરી કરે છે મિત્રો। પણ લોકોને કોઈ પણને પ્રયાસ કરતું રહેવું પડે છે। તો મિત્રો ખરેખર આ સકારામ બાપા મિત્રો ફાઇનલી આજ તેના દર્શન થઈ ગયા છે દ્વારકાધીશના, અને તે ખુદ ચાલી આવતા રસ્તામાં ઘણી બધી તકલીફો પણ પડી હતી મિત્રો। આપણે સૌ લોકોને ખબર છે કે ઘણા મહિનાથી સકારામ બાપા મિત્રો ઘણા મહિનેથી હાલ્યા આવતા હતા સાયકલ લઈને। તો એમાં ઘણી બધી લોકો એને પાસે જે એના પૈસા હતા સકારામ બાપાના, તે સાયકલની અંદર જે એના બધું ડોનેશન આપેલું હોય, આ તે ઘણા બધા પૈસા બધા હતા તે સકારામ બાપાના બધા લોકો અટક્યા કોઈક અપરાધીઓના પૈસા લઈ ગયા હતા। તો તે પણ ભગવાને પાછા આપી દીધા, અને સકારામ બાપાએ તે ત્યાં અન્ન પાણીનો ત્યાગ કરી દીધો હતો। એટલે કે મિત્રો કોઈ પણ હાસુ જે ભગત હોય તે ભગતમાંથી એકવાર ભગવાન થોડી ઘણી કસોટી તો કરે છે મિત્રો। આપણે સકારામ બાપાએ પેલા ઘણું મનની અંદર ધાર્યું હતું કે જાઉં છું દર્શન કરવા દ્વારકાધીશના અને દ્વારકા। તો મિત્રો ભગવાનની તેની પણ થોડી ઘણી પરીક્ષા લીધી કહેવાય, કારણ કે એના પૈસા જ ગુમ થઈ ગયા, એટલે ચોરી ગયા। અને ત્યારબાદ સકારામ બાપાને આપણે ઉપવાસ રાખવામાં આવ્યો, પાણી પણ નહોતા પીતા હોય એવું મિત્રો આપણે વિડીયોની સોશિયલ મીડિયાની આધારે જાણવા મળે છે। અને આ સકારામ બાપા અત્યારે ફાઇનલી દ્વારકાની અંદર પૂગી ગયા છે મિત્રો। અને તમે મિત્રો જે કોઈ લોકો મારા વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો વિડીયોની કમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખી દેજો, અને મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને બતાવજો મિત્રો। કારણ કે આ બધી વિડીયો જે અત્યારે બનાવી રહ્યો છો મિત્રો, તે મિત્રો એની ઘણી બધી એની મહેનત થાય છે। આટલી મહેનત થાય છે મિત્રો, ખાલી એક તમારી લાઇક અને સબસ્ક્રાઈબ મારે જોઈ છે, અને એનું કંઈ સાજ નથી। કારણ કે અત્યારે જુઓ, અને આ સાઈડમાં ઘડિયાળ દેખાતીશ તમને 12:30 થઈ ગયા છે, એટલે કે રાતના 12:30 થયા છે, અને અત્યારે મેં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું છે। હજી 1-2 વાગ્યે ફિટ કન્ફર્મ તો ન જ કહી શકું, 1-2 વાગે આ બધા વિડીયો એડિટિંગ થઈ રહી છે, સવારે તમારી સાથે પોસ્ટ કરું છું મિત્રો। તો જેમ બને બધા લોકો થોડો ઘણો તમારો પણ સપોર્ટ આપજો, તો મને ઘણો બધો ઉત્સાહ થાય કે નહીં, મને મારા ચાહક મિત્રો અટકે મારા યુટ્યુબ ફેમિલી બધા ઘણા બધો મને સપોર્ટ કરે છે, તો મારે હજી પણ વિડીયો બનાવે છે। કદાચ રાતો ભલે જાગવાની ઘણી બધી થાય, પણ આપણે એ ટેન્શન નથી, પણ તમારો બધાને સપોર્ટ જોઈએ છે। બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વધારે કાંઈ ને કોણ, જય દ્વારકાધીશ।